નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાના ઈડર તાલુકામાં રખડતા શ્વાનોના ત્રાસની સ્થિતિ ગંભીર બનતી જાય છે। એક જ દિવસમાં ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન કરડવાના 14 જેટલા કેસ નોંધાયા હતા। શ્વાનના હુમલાના ભોગ બન્યા છે। આ ઘટના સાથે 2 બાળકો પણ ઘાયલ થયા છે। ચિંતાજનક બાબત તો એ છે કે 4 દર્દીઓ ગંભીર ઈજા થતા હિંમતનગર રેફર કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આરએમઓ ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા અનુસાર દર્દીઓને તાત્કાલિક એઆરવી અને ધનુના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને શ્વાન કર્યા બાદ પ્રથમ 24 કલાકમાં સારવાર લેવી ફરજિયાત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે આ બાબતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પણ શ્વાન કરવાના કેસોથી ઉભરાઈ ગઈ છે। છેલ્લા 28 દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર માટે આવેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર છે। આજના દિવસે પણ ઈડરથી રેફર કરાયેલા ગંભીર દર્દીઓને અહીં સારવાર આપવામાં આવી રહી છે। તબીબોનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનોનો વધુ ઢીલા પડે છે, જેના કારણે તેમને ચીડાપણ બની લોકો પર હુમલો કરવાની શક્યતાઓ વધી જાય છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।